નમસ્કાર, હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 31 છે, 2025નો છેલ્લો દિવસ છે અને આ વર્ષ 2025ના વર્ષમાં મેં મારી ચેનલ વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચાલુ કરેલ હતી અને આ ચેનલમાં મને ઘણા દર્શકો, મારા ફોલોઅર્સો, મારા સબસ્ક્રાઈબરો અને તમામ લોકોએ મને જે રીતે હૂંફ અને હિંમત અને સાથ સહકાર આપ્યો છે તે બદલ તમામનો હું ખૂબ જ આભારી છું. અને ખરેખર આજે એમણે મને જે પ્રોત્સાહિત કર્યા હતા અને જે રીતે મને આજે સ્ટેજ પર જે બેસાડ્યો છે એ ખરેખર એમના આભારી છું હું. અને એમના કારણે જ આજે તમામ લોકો સાથે હું ચેનલના માધ્યમથી વાત કરવાનો પ્રયત્ન કરું છું. 2025નું વર્ષ પૂર્ણ થાય છે. આવતીકાલથી નવું વર્ષનો શુભારંભ થશે. નવા મિત્રો મળશે, નવા વ્યુઅર્સ મળશે, નવા સબસ્ક્રાઈબર મળશે અને તમામ લોકોએ મને મદદ કરનારા તમામ મારા પત્રકાર મિત્રો, અન્ય મિત્રો અને જે લોકોએ મને કોમેન્ટ કરી અને પ્રોત્સાહિત કર્યા છે તે તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને ખરેખર આજ આપ લોકોના સાથ સહકારથી અને યુટ્યુબના ચેનલના માધ્યમથી, યુટ્યુબના પ્રોત્સાહનથી હું આજે 1.6 મિલિયન વ્યુઅર્સ મારા થયા છે. એ તમામ આપ લોકોના કારણે થયા છે. આપ ન હોત તો હું પણ ન હોત અને આપના સાથ સહકાર અને મહેનતથી હું સતત મારી વિડીયો બનાવું છું, એડિટ કરું છું અને આપની સમક્ષ મૂકું છું અને આપના તરફથી સારા રિસ્પોન્સ મને મળે છે. એ સૌથી મોટી મારી મૂડી છે, મારું ધન છે. અને ખરેખર આજે રાજકીય ક્ષેત્રથી જોડાયેલા લોકો હોય કે લોકલ લોકો હોય કે સાહિત્યથી જોડાયેલા હોય, તમામ લોકોએ મને ખૂબ જ પ્રોત્સાહિત કર્યો છે. અને એમના પ્રોત્સાહન કરવાના કારણે અને આપ સૌ દર્શકોના કારણે આપે મારા વિડીયો જોયા છે અને આપે મને સહાર કર્યું છે. તે માટે આજે હું આ સ્ટેજ પર છું અને હું આપને એક પ્રોમિસ કરું છું કે આગામી દિવસોના અંદર 2026ના વર્ષના અંદર પણ હું આ રીતે જ આપને પ્રોત્સાહિત કરતો રહીશ. આપ મને સાથ સહકાર આપતા રહેજો. આજે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ બનાસકાંઠામાં એક નાનું એવું નામ થયું છે અને એક સિનિયર પત્રકાર તરીકે મેં મારી કારકિર્દી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાથી ચાલુ કરી હતી, પણ અત્યારે હું પ્રિન્ટ અને વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલથી અત્યારે ચાલી રહ્યો છું. એ તમામ આપ દર્શકોની મહેરબાનીથી નવા વર્ષ માટેની એડવાન્સ શુભકામનાઓ પાઠવું છું. અને 2025ના વર્ષના અંદર જે લોકોને સાથે કદાચ મારાથી કોઈ દુઃખ થયું હોય કે કંઈ એવું મનદુઃખ થયું હોય તો હું માફી માગું છું. અને નવા વર્ષ માટે ફરીથી આપણે મળીએ અને નવા વર્ષની આગમન આપણે કરીએ એ જ ઈચ્છું છું. જય ભારત. સિતાબ કાદરી, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.